સૌ આગેવાનો, હવે નામ લખો ને રહેવાય દો, પછી વાત ફરી વખત આવું ત્યારે આપણે તો હવે અહીંયા રહેવાનું છે એટલે નામ પાકા થઈ જાય. સમાજના પ્રમુખશ્રી અને સૌ આગેવાનો, ભાઈઓ અને બહેનો, મારી સાથે આવેલા રામભાઈ, મારા રાજ્યસભાના સાથીદાર, અને અમારા બોગરા સાહેબ, આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અમારા નેતા છે, આપ સૌ ભાઈઓ, બહેનો અને બાળકો, એક તો આટલા લાંબા સમય સુધી રાહ જોઈને પણ મને મળવા માટેનો અવસર આપવા માટે હું સમાજના પ્રમુખશ્રીનો અને એની ટીમનો આભાર માનું છું. અતિશયોક્તિ નથી કરતો. અન્ય એક કાર્યક્રમમાં હતા અમે ત્યાં, એમણે પછી કેવડાવી દીધું કે હવે વિખાઈ ગયું છે, તો હવે નહીં આવો તો હાલ છે. એવું અત્યારે આજની તારીખનો જ એક કાર્યક્રમ છે, એટલે એવું થતું હોય છે. આપ બધા 7મી તારીખે મતદાન કરશો જ એવી પાકી શ્રદ્ધા છે. મતદાન કરાવજો એવી વિનંતી કરું છું. એક વધારાની વિનંતી કરું છું કે આપ બધા અહીંયા રાજકોટના મતદારો છો, પણ તમારું મૂળ ક્ષેત્ર છે એ પોરબંદર લોકસભામાં લાગુ પડે છે, એટલે ત્યાં પણ આપણા બધા સગા સંબંધીઓને, મિત્રોને આપણો પરિચય હોય. ત્યાંના ઉમેદવાર તરીકે મનસુખભાઈને પણ મદદ કરવા માટે આપ બધાને હું આ મંચ ઉપરથી વિનંતી કરું છું, એટલે ત્યાં પણ મતદાન સારી રીતે થાય. મારે એની વાત આવવાની છે. મારી કારકિર્દીની કેરિયરથી શરૂ કરીને છેલ્લી ચૂંટણી સુધી અમે હામાં લડ્યા. અર્જુનભાઈ એટલે કોંગ્રેસ, અને કોંગ્રેસ એટલે અર્જુનભાઈ. વાસ્તવમાં એવું હતું, અર્જુનભાઈ વગરની કોંગ્રેસમાં આવે લડવૈયો કોઈ નથી. એટલે એ અર્જુનભાઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા, અને એને માટે મહેર સમાજે એક રસ્તો બનાવ્યો. એને માટે પણ હું મહેર સમાજને ધન્યવાદ અને એટલે એકંદરે હવે સામાજિક સમરસતા થઈ, સમરસ સમાજ થઈ ગયો પાર્ટીની દૃષ્ટિએ. એનો એક મોટો બેનિફિટ મળશે. એટલે વિધાનસભામાં પણ, લોકસભા અને વિધાનસભા એ બંનેની અંદર આપણે બધાએ મતદાન સારી રીતે થાય એવો પ્રયાસ કરવો. 2-3 વિષય એવા છે કે જે તમારી સાથે શેર કરવાનું મને ગમે, એટલા માટે કહું ખાલી. એક, મોદી સાહેબે હમણાં કામ કરવાની એની જે પદ્ધતિ છે એમાં એક મોટો સુધારો કર્યો. હવે ભારત સરકારની યોજનાઓનું 100% અમલીકરણ કરવા માટેનો એમણે નિર્ણય કર્યો છે. હવે એવું નહીં કે ભાઈ મકાનની ફાળવણી કરવાની છે તો જે લાગુ પડતા હોય એવા 100 લોકો હોય તો એમાંથી 60-70 ને મકાન મળી જાય, તમે કલેક્ટરને સર્ટિફિકેટ આપીએ કે તમે 70% સિદ્ધિ હાંસલ કરી દીધી છે. હવે એવું નથી કરવાનું. હવે 100નું નક્કી થયું એટલે 100 ને મળવા જોઈએ. એવી યોજનાનો સરકાર સામે લક્ષ્ય રાખ્યો છે કે જે કોઈ યોજનાઓ થાય એનો 100% અમલ કરાવવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. હવે સરકારના વડા તરીકે પોતાના પરફોર્મન્સને 100% તરફ લઈ જવાનો પ્રયાસ કોઈ સરકારના વડા કરતા હોય, મારી સરકારના વડા છે, મારી પાર્ટીના વડા છે, મારા નેતા છે એટલે નહીં, પણ કોઈ પણ પાર્ટીના નેતા હોય, કોઈ પણ સરકારના વડા જો 100%નો અમલ કરવા માટે લોકતંત્રની અંદર પ્રયાસ કરતા હોય તો નાગરિક તરીકે 100% મતદાનની તરફ આપણે જવું જોઈએ. 100% મતદાન આપણે થવું જોઈએ. હવે તમે અહીંયા હું વાત સાંભળતો તો એ પ્રમાણે 700 ઘર છે આપણા રાજકોટની અંદર, એટલે એક પ્રકારે મોટી સંખ્યા પણ ગણાય ને એક પ્રકારે નાની સંખ્યા પણ ગણાય. તો મોટી સંખ્યા કે નાની સંખ્યામાં ન પડીએ, પણ તમારી પાસે બધાના નામ સરનામા હશે, મતદારની પાકી યાદી તમારી પાસે હશે, તો મતદાનના દિવસે સાંજે મહેર સમાજના પ્રમુખનું એવું નિવેદન આવી શકે કે અમારા સમાજે 100% મતદાન કર્યું છે, એવું નિવેદન આપવું. આ દિશા દેખાડવાનું, આ વખતે આ દિશા દેખાડવાનું કામ થશે. પછી બધા સમાજ હરીફાઈ કરશે. આપણે ઇન્ટેક્ટ છીએ, નાનો સમાજ છે તો થઈ શકે, તો એને માટેનો આપણે પ્રયાસ થાય તો એક મતદાનની અંદર 100%ના પ્રયાસવાળી વાત
આ વખતની ચૂંટણીમાં એક નવો રાહ ચીંધવાનું એ કામ આપણા સમાજના માધ્યમથી થાય એવી એક વિનમ્ર અપીલ આપની વચ્ચે કરું છું. એક વાત મારે અહીંયા અવશ્ય કહેવી છે, મોડું થયું છે, ભાષણ કરવાનો કોઈ ઈરાદો નથી, અને આવી સરસ ખાતરી આપણા પ્રમુખશ્રી આપતા હોય ગમે 100% આપીશું, પછી કંઈ વિષય કહેવાનો હોય, પણ એક વાત અવશ્ય મને કરવી ગમે એટલે કરવી છે. આઝાદીના 75 વર્ષ પછી આપણા દેશના નૌકા સેનાના ધ્વજની અંદર બ્રિટિશ ચિહ્ન હાલતું. તમને કેવું લાગે છે? બ્રિટિશરો જે આપણી ઉપર રાજ કરતા હતા અને એનું જે બ્રિટિશરોનું ચિહ્ન હતું એ 75 વર્ષ આપણી નૌસેનામાં રહ્યું. આઝાદ ભારતની નૌસેનાની અંદર પણ જે સિમ્બોલ હતું એ બ્રિટિશના વખતનું આવ્યું. 75 વર્ષ હાલ્યું. વિક્રાંત નામનું એક જહાજ મોદી સાહેબે આપણું એક લશ્કરી જહાજ બન્યું, એને કોચીનની અંદર સમુદ્રના આપણા નૌકાદળની અંદર જોડ્યું. એ એક જહાજ 20,000 કરોડ રૂપિયાનું છે. એક જહાજ, એની અંદરથી ફ્લાઇટ ઉડી શકે છે, એની અંદર લેન્ડ થઈ શકે છે, એવું જહાજ છે. 20,000 કરોડ રૂપિયાનું. 20,000 કરોડ રૂપિયા એ અગત્યનો આંકડો નથી. આજે ભારતની સેનામાં 1 લાખ કરોડના હથિયારોના આપણી પાસે નમૂનાઓ છે, એ આપણું ગૌરવ છે. પણ આ 20,000 કરોડનું જે જહાજ છે એ 100% મેડ ઇન ઇન્ડિયા છે. 100%. એમાં નટ બોલ્ટ કોઈનો નાખ્યો નથી. આપણે ત્યાં સારા કાર્ટિસ્ટ નહોતા મળતા. મારે ત્યાં કાંઈ એનું વર્ણન કરવાની જરૂર જ નહીં, નહોતા મળતા. હવે તમે કરો કે એની ઉપર આપણે આયાત ઉપર નિર્ભર રહેતા હોય અને આયાતનો એ સામાન ટાઈમે ન પહોંચે ને વોર શરૂ થઈ ગઈ હોય તો પછી ત્યાં શું કરવાનું? આપણી વાસ્તવિક સ્થિતિ આવી હતી. એને બદલે ભારત આજે ડિફેન્સની અંદર નિકાસ કરતો દેશ બની ગયો છે. નિકાસ કરતો, આયાત નહીં. આપણે નિકાસ કરતા થઈ ગયા છીએ. હમણાંનો ઇન્ડિયન એક્સપો જે થયો છેલ્લો ગાંધીનગરની અંદર ડિફેન્સનો, એ 100% સ્વદેશી કંપનીઓનો હતો. એક પણ વિદેશી કંપની એની અંદર નહોતી. આ બધી આડ વાત છે, પણ મેં વાતની શરૂઆત કરી હતી પહેલાં સિમ્બોલથી. નૌકાદળની અંદર સિમ્બોલ બ્રિટિશનું હતું. આ જહાજ મોદી સાહેબે છોડ્યું તે દિવસે નરેન્દ્રભાઈ મોદીએ એ સિમ્બોલને ભૂંસી નાખ્યું. તાળીઓને બચાવીને રાખો, તાળીઓને બચાવીને રાખો. સિમ્બોલ કાઢી નાખ્યું એક વાત છે, પણ ત્યાં જે સિમ્બોલ રાખ્યું એ સિમ્બોલ છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે હતું એ સિમ્બોલ. આની ચર્ચા બહુ ઓછી થઈ. આની ચર્ચા કોઈએ ન કરી. આમાં આની કોઈ ડિબેટ ન થઈ કે ભાઈ છત્રપતિ મહારાજના નૌકા. અને પહેલાં તો મોટાભાગના યંગ જનરેશનને તો એ પણ કદાચ ખ્યાલ નહીં હોય કે શિવાજી મહારાજને નૌકાદળ પણ હતું. મોટાભાગના લોકો આપણે શિવાજીને નૌકાદળના દ્રષ્ટિથી નહોતા જોતા. એનું આપણે એમ કે મહારાષ્ટ્રની આજુબાજુના વિસ્તારમાં એમનું સામ્રાજ્ય હતું, પણ એને નૌકાદળ પણ હતું એ આપણે ઓછા લોકો જાણે છે. અને એના નૌકાદળનું જે નિશાન હતું એ હવેથી ભારતના નૌકાદળનું નિશાન છે. આ એક વાત ઉપર 5 વખત મત આપવો પડે કે નહીં? આ એક વાત ઉપર 5-7 વખત મત મારવા જોઈએ કે ન મારવા જોઈએ? આઝાદીના 75 વર્ષ પછી હિન્દુસ્તાનની અંદર હિન્દુસ્તાનનું ગૌરવ વધે એ પ્રકારના સ્ટેપ લેવાનું. એમ આમાં બે વાત છે ને, વિકાસે છે, ડિફેન્સનું આપણું શક્તિ પણ છે અને એમાં આપણું ગૌરવ પણ છે. બે કામો મોદી સાહેબે એકલા મંદિર બનાવ્યા હોત તો કંઈ બહુ મહત્વનું નહોતું. રામલલ્લા આવ્યા, રામ મંદિર બન્યું, પણ એની હારવાર 5 કરોડ ઘર નાગરિકોના બન્યા, પછી રામલલ્લાનું મંદિર બન્યું. દેશના વિકાસની સાથે ગૌરવને જોડવાનો પ્રયોગ આઝાદી પછી પહેલી વખત શક્તિશાળી રૂપે નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે. આ નિર્ણય તમે માનો છો કે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન ન હોય તો આ કાંઈ થાય?
આવું કાંઈ થાય એવું લાગે છે? દિલ્હીની અંદર આપ બધા રાજપથ જોવા ગયા હશો, રાષ્ટ્રપતિ ભવન જોવા ગયા હો, ત્યાં રાષ્ટ્રપતિ ભવનથી આગળનો જે આખો પટ છે એનું નામ રાજપથ હતું. મોદી સાહેબે એનું નામ બદલ્યું છે, એનું નામ કર્તવ્ય પથ પાડ્યું છે. અને એ કર્તવ્ય પથ ઉપર જ્યોર્જ પંચમનું બાવલું હતું. બ્રિટિશરોએ જે દિવસે પાર્લામેન્ટ બનાવી છે, જે દિવસે આ સચિવાલયો બનાવ્યા હતા, એ વખતે એમણે એમના સમ્રાટ તરીકે 5મો જ્યોર્જ હતો, જ્યોર્જ પંચમ, એની પ્રતિમા ત્યાં બેહાડેલી હતી. એ જ્યોર્જ પંચમની પ્રતિમાની જગ્યાએ હવે તમે જશો તો ત્યાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમા બેસાડી. આ નિર્ણયો મોદી સાહેબ ના હોય તો કોઈ દિવસ થઈ શકે એવા નહોતા મિત્રો. કારણ કે કેટલાક લોકોના મગજમાં મત સિવાયનું કાંઈ છે નહીં, ને મત હેમાંથી મળે. સુભાષચંદ્ર બોઝને અત્યારે કોણ યાદ કરે? શેને માટે યાદ કરવા? એ નેતા આજે એવા છે કે આજે એનો નારો જુવાનોને ઊભા કરી દે, તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા. કેવો નેતા હશે આપણો! આઝાદી માંગવાની વાત નહોતી. નેતાજી સુભાષચંદ્ર એમ માંગતા હતા કે આ અંગ્રેજો પાસે આપણે આઝાદી માંગવાની ન હોય, આપણે આઝાદી આંચકી લેવાની હોય. આવો નેતા, એને ભૂલવાડી દીધા. જય આપણા કચ્છના શ્યામજી કૃષ્ણ વર્મા એ ક્રાંતિકારીઓના ગુરુ ગણાતા. ક્રાંતિકારી નહીં, ક્રાંતિકારીઓના ગુરુ આપણા કચ્છના હતા. સાહેબ એને 13 દેશમાંથી હદપાર કરેલા. તમે કલ્પના કરો એની તાકાત કેવડી છે, બ્રિટિશરો સામે એમની લડત કેવડી છે. 13 દેશમાંથી હદપાર હતા. અને ત્યાં લંડનની અંદર એનો સૂરજ નહોતો આથમતો તેથી ત્યાં એણે ઇન્ડિયા હાઉસ બનાવ્યું. લંડનની અંદર ઇન્ડિયા હાઉસ. અને આપણા દેશના દીકરા દીકરીઓને ત્યાં ભણવા જવું હોય તો એને સ્કોલરશિપ આપતા. એ સ્કોલરશિપના ફોર્મમાં એક લીટી એવી લખાવતા કે હું બ્રિટિશરની નોકરી નહીં કરું. એવા ગજબના નેતાઓ છે આ દેશ પાસે. હું બ્રિટિશમાં ભણવાનું બ્રિટનમાં, ભણવાનું લંડનમાં, અને એની કોલેજમાં એની યુનિવર્સિટીમાં ભણનાર છોકરા પાસે લીટીમાં લખાવવાનું કે એની બ્રિટિશરની નોકરી હું નહીં કરું, દેશ માટે કામ કરીશ. એવા આઝાદીની લલકવાળા નેતાઓ લડતા લડતા થાક્યા. અંતિમ દિવસો આવ્યા અને જાજુ જીવાશે નહીં એવું લાગ્યું ત્યારે એણે પોતાના ખર્ચે જીનીવા બેંકની અંદર લોકર રાખ્યું અને એના મિત્રોને કહ્યું કે મારો અગ્નિ સંસ્કાર કરીને મારા અસ્થિ આ લોકરમાં મૂકી દેજો. એનું ભાડું પોતે ભરતા ગયા અને એની અંદર ચિઠ્ઠી લખી કે આ લોકરમાં મારા અસ્થિ છે, એ અસ્થિ આઝાદ ભારતનો કોઈ નાગરિક આવે તો એને આપજો. એના કુટુંબનું નામે નહોતું લખ્યું. આઝાદ ભારતનો નાગરિક આવે તો એને આ અસ્થિ આપજો એવું લખીને વિયા ગયા. અસ્થિ ત્યાં પીડ્યા રહ્યા. હું આ મહેર સમાજના સ્નેહ મિલનના કાર્યક્રમમાં આપને એક સવાલ પૂછું, એ અસ્થિ ક્યારે લેવા જવા જોઈએ? પંદરમી ઓગસ્ટે આઝાદ થયા, 16મી ઓગસ્ટે કોકને મોકલવો જોઈએ ને. એ 16મી ઓગસ્ટ તો વહી ગઈ, સરકારો વહી ગઈ. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે મોદી સાહેબ જીનીવા જઈ અને શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિનો કળશ ખંભે લઈને ગુજરાતની ધરતી ઉપર. અને તમે ક્યારેય કોઈ કચ્છ ગયા હો, જોયું હોય, ના જોયું હોય તો એક ભલામણ કરું છું. માંડવી એ શ્યામજી કૃષ્ણ વર્માની જન્મભૂમિ છે અને ત્યાં માંડવીમાં જેવું ઇન્ડિયા હાઉસ લંડનની અંદર એમણે બનાવ્યું હતું એની પ્રતિકૃતિ આજે માંડવીની અંદર મોદી સાહેબે બનાવી છે. લંડનનો જવાનું હોય એણે માંડવીમાં જઈને જોઈ આવવું. આઝાદ ભારતનું આવું તીર્થ નિર્માણ કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. મિત્રો, તમને એમ લાગે છે કે આવો માણસ દેશનું નેતૃત્વ કરતો હોય અને ત્રીજી વખત એને વડાપ્રધાન બનાવવાના હોય તો હું તો એનું માધ્યમ છું ને નિમિત્ત છું. પણ આખા દેશમાંથી આવી પ્રકારની શાસન પ્રણાલી આઝાદી પછી આપણને પહેલી વખત જોવા મળે છે.
એને મત આપવા માટેની ભલામણ કરવા હું તમારી વચ્ચે આવ્યો છું. બાકી નાળા પુલિયા ને એ બધું તો થયા રાખે ને ભાંગ્યા રાખે ને ટેન્ડર આવ્યા રાખે ને ગયા રાખે, એની હાટુનું મતદાન નથી. આ મતદાન દેશના સ્વાભિમાન માટેનું છે, ભારતના રાષ્ટ્ર અભિમાન માટેનું છે અને વિશ્વની અંદર ભારતનો વટ પાડવા માટેનું છે. એ માટેનું મતદાન કરવાનો આપણી વચ્ચે અવસર છે. ત્યારે પોરબંદર વિધાનસભા, પોરબંદર લોકસભા, રાજકોટ લોકસભા અને જ્યાં પણ આપનો પરિવાર હોય ત્યાં બધે કમળના નિશાન ઉપર મતદાન કરવા માટેનો પ્રયાસ કરજો અને 100% વાળી ભૂમિકાને યાદ કરી અને એ ન્યૂઝ છપાય એનો મને પહોળા હોય છે એવું મારા મનમાં કહેવું છે. અને આપ સૌએ ખૂબ વિલંબ છતાં અમારી રાહ જોઈ અને અમને આ બે વાત કરવાનો અવસર આપ્યો, અમારું સન્માન કર્યું, એ માટે સમાજનો, સમાજના પ્રમુખશ્રીનો અને આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર. ભારત માતા કી ધન્યવાદ.